સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં કેમિસ્ટ્રીના પહેલા ભાગના આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરી હતી. એવા ક્વેશ્ચન જે બોર્ડમાં પૂછાઈ ચૂકેલા હોય અથવા તો આવનારી એક્ઝામ માટે પૂછાવાની સંભાવના વધુ હોય એવા જ પાર્ટ 2 બીજા ભાગના પણ આપણે મહત્ત્વના પ્રશ્નોની આજે ચર્ચા કરીશું. આ પ્રશ્નો તમે પહેલાં તૈયાર કરી શકો છો, બાકીના સવાલ તમે પછીથી તૈયાર કરી શકો છો ટાઈમ અનુસાર. આમાં પણ વિદ્યાર્થીઓ બોર્ડના પૂછેલા સવાલ હું તમને જણાવતો રહીશ. કયા સવાલ એમસીક્યુ માટે જરૂરી છે, કયા સવાલ સ્વાધ્યાયના તમારે કરવા અગત્યના છે, તો એ દરેક પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ સ્ટુડન્ટ્સ, 10મું ચેપ્ટર. ઘણા સ્ટુડન્ટ્સને ઓર્ગેનિક કેમિસ્ટ્રી હાર્ડ લાગે છે, તો ખાસ તમે પહેલાં મહત્ત્વના પ્રશ્નો તૈયાર કરી નાખો. તો કે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો જે છે એની અંદર આઈયુપીએસસી નામકરણ અને પરિવર્તનો. સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચન 10, 11, 12 અને 13 ટીક કરી રાખજો પેન્સિલથી. આ બધા જ ઓર્ગેનિકના ચેપ્ટરમાં આઈયુપીએસસી નામકરણ અને પરિવર્તનો અગત્યના છે. એટલે આ ક્વેશ્ચન કોઈ જગ્યાએ આમ તો મેં લખેલો છે, કોઈક ચેપ્ટરમાં ના હોય તો પણ સમજી જજો કે ઓર્ગેનિકમાંથી તમને આઈયુપીએસસી નામ આવડવા જોઈએ, જે એમસીક્યુ માટે અગત્યના છે, અને પરિવર્તનો જે 2 માર્કમાં કે 3 માર્કમાં તમને પ્રક્રિયા સમીકરણો દ્વારા પૂછાઈ શકે. હેલો આલ્કેનની બનાવટ, બીજો સવાલ. હેલો આલ્કેનની બનાવટમાં સ્ટુડન્ટ્સ તમારે જે આલ્કોહોલમાંથી જુદી જુદી પ્રક્રિયાઓ તમને આપેલી છે એમાં ઉદાહરણ દ્વારા પણ સમજાવી શકાય, સામાન્ય સૂત્રો દ્વારા પણ સમજાવી શકાય છે. ફિંકલસ્ટેઇન, સ્વાર્ટ્સ, વુડ્સ ફિટિંગ, ગ્રિગ્નાર્ડ, આ બધી નેમ રિએક્શન છે. નેમ રિએક્શનનો મતલબ કે વૈજ્ઞાનિકના નામ પરથી તમને આ બધા જ સમીકરણો, ફિંકલસ્ટેઇન તો કે આયોડિનયુક્ત હેલોજન માટે, સ્વાર્ટ્સ તો કે ફ્લોરિનયુક્ત સંયોજનો માટે, વુડ્સ તો કે બમણા કાર્બન થાય નિપજમાં, વુડ્સ ફિટિંગ, ગ્રિગ્નાર્ડ તો દરેક પ્રક્રિયા તમને હેલ્પ કરશે પરિવર્તનોમાં, એઝ વેલ એઝ 2 માર્કની થિયરીમાં પણ. આ જે ચેપ્ટર છે એમાંથી અત્યાર સુધીના બોર્ડના પ્રશ્નપત્રમાં 3 માર્કનો અને 2 માર્કનો સવાલ પૂછાતો આવેલો છે. 3 માર્કનો સવાલ અહીંયા નીચે મેં આપેલો છે. SN1 અને SN2 પ્રક્રિયાઓની ક્રિયાવિધિ, તો એમાં તમારે પ્રક્રિયા લખવાની, SN1 ને SN2 નો મતલબ શું થાય, પ્રક્રિયામાં ઉદાહરણ જે બુકમાં આપેલું છે, ક્રિયાવિધિ એટલે મિકેનિઝમ, સ્ટેપ બાય સ્ટેપ શું પ્રક્રિયા અનુભવમાં લેવાય છે, અને પછી તેના ગુણધર્મોની ચર્ચા કરી લેવી. ડીડીટી અને અન્ય સંયોજનો, બરાબર. ડીડીટીમાં બંધારણ પૂછાય, એમાં સિગ્મા બંધ, પાઈ બંધના એમસીક્યુ પૂછાય, અન્ય સંયોજનોમાંથી પણ એમસીક્યુ પૂછાય. અને એક ક્વેશ્ચન આમાં જરા એડ કરી રાખજો, હેલો એરિન સંયોજનો જે ક્લોરોબેન્ઝિનની વિસ્થાપન પ્રક્રિયાઓ આપેલી છે, નાઇટ્રેશન, બ્રોમિનેશન, સલ્ફોનેશન, આલ્કાઇલેશન, એસાઇલેશન, સહેલી પ્રક્રિયાઓ છે, એકવાર એને પણ તૈયાર કરી દેજો. સ્ટુડન્ટ્સ, આગળ વધીએ. 11મું ચેપ્ટર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. આ પ્રક્રિયાઓમાં સ્ટુડન્ટ્સ ઓર્ગેનિકનું આ બીજું ચેપ્ટર કહી શકાય. આની અંદર પણ તમારે આઈયુપીએસસી નામ અને પરિવર્તનો તો તમે જુઓ જ છો કે મારે તૈયાર કરવા જ પડશે. આલ્કોહોલ અને ફિનોલની બનાવટ એ સૌથી અગત્યનો સવાલ છે, કારણ કે ફિનોલની બનાવટ જેમાં ક્યુમિન પદ્ધતિ આપેલી છે, એનિલિનમાંથી આપેલી છે, બેન્ઝીનમાંથી આપેલી છે, એ બનાવટો ખાસ પૂછાય છે ફિનોલની. આલ્કોહોલની બનાવટ પણ સહેલી છે, એમાં તમે તમારાથી તૈયાર થાય એટલા સમીકરણો મોડે કરી નાખો. રાસાયણિક પ્રક્રિયાઓમાં સ્ટુડન્ટ્સ કોલ્બે, રીમન ટીમન છે, ઓક્સિડેશન છે, ઝિંક સાથે છે, રાસાયણિક પ્રક્રિયાઓ તમે તૈયાર કરી શકો છો ફિનોલ માટેની. ઇથરના રાસાયણિક પ્રક્રિયા સમીકરણો, વિલિયમસન સંશ્લેષણ છે, એવી ઇથરની પણ પ્રક્રિયાઓ છે. ઇથરની એરોમેટિક સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પણ આપેલી છે. તો સ્ટુડન્ટ્સ, બહુ ઓછા ક્વેશ્ચન લીધા છે, કારણ કે 11મું ચેપ્ટર ઘણા બધા સ્ટુડન્ટ્સને હાર્ડ લાગે છે. તો ખાસ લખીને પ્રેક્ટિસ કરો અને એનું યોગ્ય સમયે પુનરાવર્તન કરો. પ્રક્રિયાઓને સમજવા માટે શોર્ટ ટ્રિક્સ અપનાવો, ચાર્ટ બનાવો, બરાબર છે. આપણા પ્લેલિસ્ટમાં તમને 11મા ચેપ્ટરનો ચાર્ટ પણ જોવા મળશે. તો સ્ટુડન્ટ્સ, આ પ્રશ્નો મહત્ત્વના છે. આ સિવાયના પ્રશ્નો પણ એક વાર વાંચી રાખજો, કારણ કે આ ઘણું લાંબુ અને લેન્ધી ચેપ્ટર છે. આમાંથી શક્યતા છે કાં તો 4 માર્કનો સવાલ પૂછાય અથવા 3 માર્કનો, બરાબર છે. મોટે ભાગે 3 માર્કનો પૂછાતો આવેલો છે. 4 માર્કનો સવાલ તમારા માટે 12મા ચેપ્ટરમાંથી અગત્યનો પૂછાતો હોય છે, જેમાં બનાવટ તો કે શેની, તો કે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ત્રણેયની બનાવટ મેં એક જ ક્વેશ્ચનમાં તમને, કારણ કે
આલ્ડીહાઇડ અને કીટોનની જુદી જુદી બનાવટ તમને બુકમાં આપેલી છે, કોમન આપેલી છે, પછી માત્ર આલ્ડીહાઇડ માટે, માત્ર કીટોન માટે. કાર્બોક્સિલિક એસિડની 6 બનાવટ તમને પ્રક્રિયા સમીકરણો આપેલા છે. 6 ખૂબ જ મહત્વના. જો આ ચેપ્ટરમાંથી વધારે ભાર આપવો હોય તમારે તો આલ્ડીહાઇડ કીટોનના ગુણધર્મો ખાસ કરવાના, જેમાં આવે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ગયેલો. આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ ભેગું પૂછાય તો બંનેના એક એક કે બબ્બે ઉદાહરણ, અલગથી પૂછાય તો તમારે પછી એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ લખવા પડે. ટોલેન્સ ફેહલિંગ કેનિઝારો, બરાબર, આ એમસીક્યુમાં ઉપરાંત 2 માર્કમાં ટોલેન્સ પૂછાઈ ગયેલું છે, કેનિઝારો પૂછાઈ ગયેલું છે, તો એને પણ તમે તૈયાર કરી લેજો. એસિડની COH એટલે કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની રાસાયણિક પ્રક્રિયાઓ, આ સહેલી પ્રક્રિયાઓ છે જે 10મા ચેપ્ટરમાં પણ તમને ઉપયોગી થાય છે. આમ તો એની અન્ય પ્રક્રિયાઓ તમે તૈયાર કરી શકો છો. કાર્બોક્સિલિક એસિડ માટે વધારે ક્વેશ્ચન પાછલા વર્ષના પ્રશ્નપત્રમાં જોવા મળેલા છે. 4 માર્ક માટે આ ચેપ્ટર છે જે લોંગ ક્વેશ્ચન તમને આવે છે. એમાઇન સંયોજનોમાંથી 3 માર્કનો 2 માર્કનો સવાલ પૂછાઈ શકે, જેમાં એમાઇન સંયોજનોની બનાવટ તમારે કરવી પડશે. એના રાસાયણિક ગુણધર્મોમાં એસાઇલેશન, કાર્બાઇલ એમાઇન કસોટી, આમ આઈએમપી છે. કાર્બાઇલ એમાઇન જે પરિવર્તનમાં પણ પૂછાય છે. નાઇટ્રસ એસિડ જે ડાયઝોટાઇઝેશન આપણે વારંવાર ભણેલા છે. બેન્ઝીન સલ્ફોન એમાઇન જેને હિન્સબર્ગ પ્રક્રિયા કહેવાય છે. નાઇટ્રેશન અને બ્રોમિનેશન પણ એક અગત્યની પ્રક્રિયાઓ છે. ઉપરાંત છેલ્લો એક ટોપિક એમાં મેં લીધો છે BDCની રાસાયણિક પ્રક્રિયાઓ. 13.9 નામનો જે ટોપિક છે એમાં અલગથી પૂછવું હોય, આ લાંબી પ્રક્રિયાઓ છે, ઘણી બધી છે, એમાં અલગથી સેન્ડ મેયર 3 પ્રક્રિયા આપેલી છે, ગાટરમાન 2 પ્રક્રિયા આપેલી છે, ક્લોરોબેન્ઝીન બ્રોમોબેન્ઝીનની બનાવટ, યુગ્મન પ્રક્રિયા આપેલી છે, ખાસ ટીક કરી રાખજો. યુગ્મન પ્રક્રિયાઓ 2 આપેલી છે, બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની ફિનોલ સાથે, એનિલિન સાથે. તો સ્ટુડન્ટ્સ એ પ્રક્રિયાઓને ખાસ તૈયાર કરો અને આ પ્રક્રિયાઓ તમને પરિવર્તનમાં હેલ્પ કરશે. ચોથો ક્વેશ્ચન મેં નથી લખ્યો તે આ જ છે, IUPAC નામ અને પરિવર્તનો. તો સ્ટુડન્ટ્સ ઓર્ગેનિક બોર્ડ પર તમને 4 ચેપ્ટરના મહત્વના ક્વેશ્ચન આપી દીધા છે. ખાસ સ્ટુડન્ટ્સ આગળ લઈએ આપણે ચેપ્ટર નંબર 14 જૈવિક અણુઓ. બાયોકેમિસ્ટ્રી ચેપ્ટર છે, આમાંથી 2 માર્કની થિયરી બોર્ડમાં પૂછાય છે. પહેલો સવાલ છે ગ્લુકોઝનું બંધારણ. આમાં સ્ટુડન્ટ 6 મુદ્દા આપેલા છે ગ્લુકોઝના બંધારણને સાબિત કરતા. એ 6 મુદ્દામાંથી કોઈ પણ 2 મુદ્દા તમને પૂછે કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ સમૂહની હાજરી સમજાવતું સમીકરણ સમજાવો. ઉપરાંત તમને ગ્લુકોઝમાં 6 કાર્બન સીધી રેખામાં છે, OH સમૂહની સંખ્યા વગેરે સવાલ તમને 2 માર્ક્સમાં અલગથી પૂછાય. ચક્રીય બંધારણ પણ એકવાર જોઈ રાખજો. સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, સ્ટાર્ચ, સેલ્યુલોઝનું બંધારણ દોરતા તમને આવડવું જોઈએ. આમાં અઘરા નથી સ્ટુડન્ટ્સ બંધારણ. આમાં તમારે એક ચાર્ટ બનાવવાનો અને એમાં કયા 2 મોનોસેકેરાઇડ જોડાય છે. તો કે સુક્રોઝ છે તો એમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાય છે, આલ્ફા છે કે બીટા, અને કયા કાર્બન વચ્ચે લિંકેજ છે, C1 C2 કે C1 C4, એ બધામાં તમે જો ચેક કરી રાખશો તો સૂત્ર દોરવા સહેલા થઈ જશે. એમિનો એસિડ, પેપ્ટાઇડ, વિટામિનમાંથી MCQ અને ન્યુક્લિયોટાઇડ. બરાબર, એમિનો એસિડ સંયોજનોમાંથી પણ 2 માર્ક્સની થિયરી બનાવી શકાય છે. પેપ્ટાઇડ શાના બનેલા છે, પેપ્ટાઇડમાંથી શું તમે મુદ્દા બનાવી શકો, જેમાં ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, પ્રોટીન જે આપણે કહીએ છીએ પોલીપેપ્ટાઇડ, ન્યુક્લિયોટાઇડ એ શાનું મિશ્રણ છે, તો સુગર છે, ફોસ્ફેટ શર્કરા અને બેઝનું મિશ્રણ, એનું ઉદાહરણ તમે આમાં લઈ લો. પોલિમરમાંથી પણ 2 માર્કના સવાલ તમારા માટે પૂછાઈ શકે. એમાં મુક્તમૂલક યોગશીલ પોલિમરાઇઝેશન એ પહેલો જ ક્વેશ્ચન આપેલો છે તમને ક્રિયાવિધિ સ્વરૂપે. ટેફલોન, પોલીએક્રાઇલોનાઇટ્રાઇલ, ટેરિલિન, નાયલોન 6, નાયલોન 6,6, બેકેલાઇટ, મેલામાઇન, PHBVની બનાવટ ગુણધર્મો. આમાં ઘણા બધા પોલિમર આપેલા છે જેની બનાવટ છે, ગુણધર્મો અને ઉપયોગો થોડા હશે. તો સ્ટુડન્ટ્સ ઘણા બધામાં સહેલા છે અને જે અઘરા છે એમાં IMP જો હું વાત કરું, ખાસ અઘરા તો ના કહી શકાય પણ IMP આમાંથી પણ વધારે તો બેકેલાઇટ ખાસ કરજો, મેલામાઇન કરજો, PHBV કરજો. જે PHBVને સ્ટુડન્ટ્સ બોર્ડમાં પૂછેલા છે, બેકેલાઇટ પૂછેલું છે, નાયલોન 6 કરજો, કારણ કે અમુક વાર બહુ સહેલું પોલીવિનાઇલ ક્લોરાઇડ છે, પોલિથીન છે, તો એની બનાવટ તો બહુ સહેલી છે. એટલે આ ચેપ્ટરમાંથી પણ તમે પોલિમરની બનાવટ જો શક્ય હોય એટલી કરો તો તમારા માટે 2 માર્ક્સની થિયરી સિક્યોર થઈ જશે.
16મું અને છેલ્લું ચેપ્ટર છે સ્ટુડન્ટ્સ રોજિંદા જીવનમાં રસાયણ વિજ્ઞાન. આમ તો આ ચેપ્ટર તમારે બધાએ વાંચવું, સમજવું, તૈયાર કરવું, કારણ કે રોજિંદા જીવનમાં એટલે ભણવામાં તો હેલ્પ કરે જ છે, ઉપરાંત ડેઇલી લાઈફમાં પણ આપણે ક્યાં કેમિકલ સાથે જોડાયેલા છે એની પણ તમને માહિતી આ ચેપ્ટરમાંથી મળશે. એમાં જે ઔષધો વિશે ખાસ વાત કરી છે, પ્રતિ એસિડ પદાર્થો, પ્રતિ હિસ્ટમાઇન ઔષધો, વેદનાહર, માદક આવશે, એમાં બિન માદક આવશે. તો દરેકમાં કયા કાર્ય માટે વપરાય છે, બરાબર, આપણને જે રોગ થાય છે એનાથી શું લક્ષણો શરીરમાં જોવા મળે અને એના માટે કયું ઔષધ જરૂરી છે, તો મુદ્દા જરા શોધીને લખજો. પેરેગ્રાફ ઘણા મોટા મોટા આપેલા છે તમને. જીવાણુનાશી અને સંક્રમણ હારકો બોર્ડમાં પૂછાઈ ગયેલી થિયરી છે. સાબુ અને પ્રક્ષાલકો જે આપણે થોડું અગાઉ પણ ભણીને આવેલા છે. સાબુ ડિટર્જન્ટ જે આપણે જાણીએ છીએ એનું બંધારણ કઈ રીતે અસ્તિત્વ ધરાવે છે, એના સૂત્રો આપેલા છે, એની સમજૂતી આપેલી છે. આ સિવાયના ટોપિક પણ એકવાર મેં કીધું એમ આમાં એક જાણવા જેવો ટોપિક પણ છે, કૃત્રિમ ગળ્યા પદાર્થો, ખાદ્ય પદાર્થમાં કઈ રીતે કેમિકલ વપરાય છે. મહત્વના વિડીયો જો તમારે આપણી ચેનલ પર જોઈતા હોય, આવનારી એક્ઝામ સુધી MCQના વિડીયો પણ ટૂંક સમયમાં તમારા માટે આવશે, જેના દ્વારા તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો વિડીયો લાઈક કરી લો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોની લિંક શેર કરી આપજો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, થેન્ક યુ વેરી મચ.